હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। દેસર તાલુકાના વાંકાનેર ગામ ખાતે સરકારી જમીનમાં મોટા પાયે રેતી ખનન થઈ હોવાનો ગ્રામજનો રહીશો દ્વારા આક્ષેપ થઈ ગયેલ હતો। ઉપરોક્ત બાબતે જિલ્લા વિકાસ અધિકારી શ્રીને લેખિત જાણ કરતા તેઓના તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી શ્રીને સ્થળ મુલાકાત લઈ તપાસ કરવાનો આદેશ આપેલ હતો। પણ તાલુકા વિકાસ અધિકારી તથા સરપંચ શ્રી તલાટી શ્રીની મિલીભગતના આધારે કોઈ જ પ્રકારનો ગેરકાયદેસર જમીનમાં ખનન નથી થયું તેવો રિપોર્ટ આપવામાં આવ્યો હતો। પરંતુ અરજદારોના આક્ષેપ છે કે લીમડિયાના મુવાડી વિસ્તારની ગ્રામ પંચાયતની સીમમાં મોટા પાયે રેતી ખનન થયેલ ખરા અને સ્પષ્ટ નિશાની જોવા મળેલ છે। આથી પંચાયત દ્વારા રજૂઆત કરાયેલા પુરાવા ખોટા અને ઉપજાવી કાઢેલ છે। ગંભીર વિરોધાભાસી તેવું અરજદારનું કહેવું છે, જેથી બાદ વહીવટી તંત્રની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઊભા થાય છે। આ બાબતેની નિશ્ચિત રીતે જો તપાસ કરવામાં આવે તો આક્ષેપો સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે તેમ છે તેમ જાણવા મળ્યું હતું। વાંકાનેર જૂથ ગ્રામ પંચાયત તાલુકો ડેસર માહિતી મળી હતી કે સરકારી જમીનમાંથી રેતી ખનન મોટા પાયે થઈ રહ્યું છે। તે સમય દરમિયાન પીજી પોર્ટલ પર ફરિયાદ દાખલ કરી હતી અને ફરિયાદ દાખલ જ્યારે કરી તેના જવાબમાં સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા પંચક્યાસ કરીને માહિતી આપવામાં આવી છે, જવાબ આપવામાં આવ્યો છે કે આવું કોઈ રેતી ખનન થતું નથી અને થઈ રહ્યું નથી। સાથે જે પંચોએ સહી કરી છે એ પંચોમાં પણ એક રેતી ખનન માફિયાની સહી છે। બીજી બાજુ તાલુકા વિકાસ અધિકારી પણ આમાં ક્યાંક સંડોવાયેલા છે, એમણે પણ રિપોર્ટમાં જીમાં જી હામાં હા કર્યું છે। તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મામલતદાર, તલાટી કમ મંત્રી, સરપંચશ્રી અને અન્ય લોકો દ્વારા જે રેતી ખનન સરકારશ્રીની જમીનમાંથી રેતી ખનન કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે, સરકારની રોયલ્ટીમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે। તો ક્યાંક ને ક્યાંક આટલો મોટો ભ્રષ્ટાચાર વાંકાનેર જૂથ ગ્રામ પંચાયતમાં ચાલી રહ્યો છે, ત્યારે તમામ લોકો મળીને આ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। આગામી દિવસોમાં અમે કલેક્ટર સાહેબને આ બાબતની રજૂઆત કરીશું અને જે પણ જવાબદાર હોય, સરપંચ હોય, તલાટી કમ મંત્રી હોય, તાલુકા વિકાસ અધિકારીઓ કે મામલતદાર હોય, તમામની સામે કાયદેસરના પગલાં ભરે તેવી અમારી માંગ છે। આજે આ તમામ સરકારી જગ્યાએ અમે આવ્યા છે ત્યારે આ તમામ જગ્યા પર ખોદકામ ચાલુ છે, રેતી ખનન થઈ રહ્યું છે, મશીનો પણ અહીંયા પડ્યા છે અને ખૂબ જ મોટા પાયે રેતી ખનન જ્યારે થઈ રહ્યું હોય ત્યારે આ સરકારી તંત્ર શું આંખો બંધ કરીને બેસી રહ્યું છે? શું સરપંચ રૂપિયા કમાઈ રહ્યા છે, તલાટી રૂપિયા કમાઈ રહ્યા છે, મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી રૂપિયા કમાય છે? અમારી સીધી માંગ છે કે આની સ્થળ સ્થિતિનો તપાસ કરવામાં આવે, નવો રિપોર્ટ બનાવવામાં આવે અને જે પણ કસૂરવાર હોય એની સામે પગલાં ભરે તેવી અમારી માંગ છે।